ખેડા જિલ્લામાં આવેલા મૌધા તાલુકામાં ચાલતા મનરેગા યોજના અંતર્ગતના કામો શંકાના ઘેરામાં આવ્યા। વડથલ ગામે મનરેગા યોજના અંતર્ગત ગામમાં સ્મશાનમાં માટી પુરાની ગત મે માસમાં કામગીરી હાથ ધરાઈ। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્મશાનમાં માટી પુરાની કામગીરી જરૂરિયાતમંદ જોબ કાર્ડ ધારકોને રોજગારી પૂરી પાડવાના હેતુથી તેઓ દ્વારા કરવામાં આવનાર, પરંતુ સ્થાનિક તાલુકા પંચાયતના બાબુઓ સહિત ગ્રામ પંચાયત સુધીના કટકીબાજો દ્વારા મનરેગા યોજનાના ગરીબોને લાભ આપવાની જગ્યાએ કપડા પર ધૂળ ન પડે તેવા શ્રીમંત ખેડૂતોને લાભ આપવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું। ગત એપ્રિલ મે માસ સુધીના સમયગાળા દરમિયાન શ્રીમંત ખેડૂતોની સ્થળ પર હાજરી દર્શાવી સ્મશાનમાં માટી પુરાણનું કામ દર્શાવવામાં આવ્યું હતું। જી બેન, ક્યાંથી આવો છો અને આપનો હોદ્દો શું છે? હું નવી જિલ્લા પંચાયતમાંથી આવું છું અને મારો હોદ્દો તાલુકા રિસોર્સ પર્સન તરીકેનો છે, જે સામાજિક ઓડિટની કામગીરી કરવામાં આવે છે। જી બેન, આજે પંચાયત વડથલ ખાતે આવ્યા છો તો શું આજની બાબત જે વિગત તમારા ધ્યાને આવી છે? અમારા ધ્યાને જે વિગત આવી છે તે એ છે કે મનરેગાનું સામાજિક ઓડિટ કરતાં અમે જે કામની ચકાસણી કરી તેમાં જે જોબ કાર્ડ ધારકોએ કામ કર્યું હતું તેમની મુલાકાત અમે કરવા માટે કહ્યું, પણ તે લોકો આવ્યા નહોતા। પણ જે સ્થાનિક લોકો હતા તેના દ્વારા જાણવા મળ્યું કે આ જોબ કાર્ડ ખોટી રીતે બનાવવામાં આવ્યા છે અને જે લોકોને ચૂકવણું કરવામાં આવ્યું છે તે મોટા પાટી સમાજના લોકો છે। જી બેન, શેના કામનું ચૂકવણું કરવામાં આવ્યું છે એવું કે? મનરેગા યોજના અંતર્ગત માટીકામનું ચૂકવણું કરવામાં આવ્યું છે। કઈ જગ્યાએ કામ કરવામાં આવ્યું હતું એવું? એ સ્મશાનમાં। જી, આ બાબતે આપનું શું કહેવું છે અને શું આપનું ઓડિટ કરવાનું કામ છે, તો આનો શું તમે આગળ કરશો? આ જે બાબત અમને આશંકા જેવી લાગી છે તેનું અમે આગળ રિપોર્ટ કરીશું। આગળ એટલે જિલ્લા લેવલે જિલ્લા સામાજિક ઓડિટર મેડમને અમે રિપોર્ટ કરીશું। હવે ઓડિટ થઈ ત્યારે જોબ કાર્ડવાળાના તમામ જોબ કાર્ડવાળાને અહીં બોલાવવામાં આવ્યા હતા, પણ કોઈ જોબ કાર્ડવાળો અહીં આવી નથી અને તમામ જોબ કાર્ડો પટેલ સમાજના હતા અને તેમને બોલાવીને જાણ કરી ત્યારે સ્મશાન વડથલ ગ્રામ પંચાયતના સ્મશાનમાં પટેલોનું સ્મશાન છે તથા અન્ય સમાજોનું સ્મશાન છે। એ સ્મશાનમાં જે તે વખતે અમારા ટર્મ પહેલાં વહીવટદાર તેમજ તલાટી મંત્રીએ વખતમાં કામ થયેલું હતું અને મારા વખતમાં અત્યારે કોઈ એવું કામ થયેલ નથી। કેટલા રૂપિયાનું કામ થયું છે? અંદાજે એક જોબ કાર્ડના લાભાર્થીઓના ખાતામાં 10,000 હજારથી ઉપરની રકમ પડેલી છે। કેટલા જોબ કાર્ડ ધારક હતા? જોબ કાર્ડ છે 13 જેવા જોબ કાર્ડ છે। આ બાબતે આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? અમે તેની તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરી અને આગળ અમે કામ। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મૌધા, ખેડા।